રામ રામ સીતારામ જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? બધા મજામાં છો? તો આજે એવી દ્વારકાનો નાથ અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયા ઠાકરનો અને જન્માષ્ટમીનો ઉત્સવ છે। તમામ મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ। તો આજે એવો દ્વારકાના નાથનો બર્થડે હોય અને આપણે અત્યારે આઠમ ગોકુળ આઠમનો તહેવાર છે, તો આપણે ગોકુળ આઠમ ઉજવવાનું હોય તો આપણા વ્લોગમાં સૌ મિત્રો અમને બન્યા રહેજો। તો આપણે આજે ગોકુળ આઠમ ઉજવીશું, તો તમે જોઈ રહેજો। અને આપણે આ ટ્રેડિશનલ ડ્રેસમાં છે, તમે જોઈ રહ્યા છો તે રીતે, તો બહુ ખૂબ જ આનંદ કરવાનો છે। તો અમને વ્લોગમાં બની રહેજો। જય દ્વારકાધીશ। આ આપણા નાના ભાઈ છે, આપણા માસ્યાઈ ભાઈ છે, આપણા કાકા છે, તો અમે ચારે ટ્રેડિશનલ ડ્રેસમાં છે, તમે જોઈ રહ્યા છો તેમ। તો આપણા વ્લોગમાં અમને કન્ટિન્યુ બની રહેજો। જય દ્વારકાધીશ। તો તમે જોઈ રહ્યા છો અમે ગોકુળ આઠમ મનાવવાના છે, તમે જોઈ રહ્યા બધા ટ્રેડિશનલ મિત્રોમાં છે, બધા તમે જોઈ રહ્યા છો, બધા અત્યારે ટ્રેડિશનલ ડ્રેસમાં છે, તમે જોઈ રહ્યા છો તેમ। તમે મિત્રો જોઈ રહ્યા છો તેમ બંને કાનુડા છે ગોકુળ આઠમના। તો તમને અત્યારે દેખાઈ રહ્યું છે નાના ભૂલકાઓ જે કાનુડા બન્યા છે, તેની સાથે તેમના મિત્રો સર્કલમાં બધાને અત્યારે તમે જોઈ રહ્યા છો તેમ અમે તમામ મિત્રો અત્યારે ટ્રેડિશનલ ડ્રેસમાં છે, જે અમારો ટ્રેડિશનલ ડ્રેસ છે તેમાં હું પણ ટ્રેડિશનલ ડ્રેસમાં છું, તમે જોઈ રહ્યા છો તે રીતે। તો તમે અત્યારે જોઈ રહ્યા છો મિત્રો, તો વરસાદ પણ બહુ જ હતો આઠમના દિવસે, અને વરસાદમાં અમે બધા મિત્રો ટ્રેડિશનલ ડ્રેસમાં કાનુડાની સાથે ફોટોશૂટ કરવા અને વિડીયો શૂટિંગ કરવા માટે ઊભા રહી ગયા, તમે જે ત્યાં જોઈ રહ્યા છો તે રીતના, અને આનંદની મોજ બહુ જ માણી। તો અત્યારે પાંચે પાંચ કાનુડા જે બનેલા હતા, પાંચે પાંચ કાનુડા સાથે મોજ માણી। મટકી ફોડનો કાર્યક્રમ શરૂ થઈ ગયો। હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી। તો અત્યારે આપણે કાનુડા સાથે મુલાકાત કરીને આપણે ખૂબ જ આનંદ થયો છે। જય દ્વારકાધીશ। તો તમે અત્યારે જોઈ રહ્યા છો શ્રી આહિર યુવક મંડળ જન્માષ્ટમી મહોત્સવ અકવાડા, જે અકવાડા ગામની માલપા જે આહિર યુવક મંડળ છે તે આયોજન કરેલું છે। તો તમે અત્યારે જોઈ રહ્યા છો ચારે કાનુડા ફૂલ મોજમાં છે, તેમના મિત્રો સાથે મોજ મસ્તી કરી રહ્યા છે। હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી। તો આપણે મટકીની અંદર દહીં નહોતું નાખ્યું અને ડાયરેક્ટ આપણે પ્રસાદી, જે દહીંની પ્રસાદી બનાવી હતી, દહીં ને કેળા, તેની પ્રસાદીનું આપણે વિતરણ કર્યું હતું। તો તમામ મિત્રો સુધી પહોંચે પ્રસાદી, ત્યારબાદ આપણે તમામ મિત્રો સાથે
પછી આપણે તલવારબાજી પણ કરી હતી, તલવાર સમણવાની. તો ભાઈ આપણે તમે જોઈ રહ્યા છો તે રીતે આપણે તલવાર સમણી રહ્યા છીએ અને આનંદની મોજ માણી. તમે જોઈ રહ્યા છો નાના બાળકો પણ તલવારને સોટી સમણી રહ્યા છે, તમને દેખાય તે રીતે, અને મોજો માણી રહ્યા છે. અત્યારે તમે જોઈ રહ્યા છો તેમ તમને દેખાઈ રહ્યું છે મિત્રો. તો અત્યારે કોડા ગામની પણ અમારા વડીલ છે, વડીલને પણ ઉત્સાહ અને આનંદ દ્વારકાધીશના જન્મ ઉત્સવનો. વડીલ પણ તલવારબાજી કરી રહ્યા છે. મંદિર દેખાય છે કે ઠાકર બાપાનું મંદિર છે, વગડિયા ઠાકર નામે ઓળખાય છે, વગડિયાના ઠાકર. તો આપણે લોકમાં બને રહેજો, કન્ટિન્યુ આપણે દ્વારકાધીશના દર્શન કરતી જોઈ જાઓ આગળ મિત્રો. અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો, તમને દેખાઈ રહ્યું છે કે દ્વારકાધીશનું મંદિર છે, વગડિયા ઠાકર તરીકે ઓળખાય છે. અકોડા ગામની માલપા જે આપણે બળવંતિયા સોસાયટી ત્યાં આવેલું છે મંદિર, જે મંદિર તમને દેખાઈ રહ્યું છે કે આપણે દર્શન કરવા માટે આવ્યા હતા અને આપણે મટકી ફોડનો કાર્યક્રમ રાખેલો હતો. અત્યારે મટકી ફોડનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. તો તમે આપણા ભાગમાં બન્યા રહેજો, સૌ સાથે મળીને દર્શન કરશું. જય દ્વારકાધીશ. તો મિત્રો જે તમે જોઈ રહ્યા છો જે વગડિયા ઠાકર છે, તો પૌરાણિક ઇતિહાસ છે, તો આપણે કાકા કહેશે જે ઇતિહાસ એનો છે.
આજથી લગભગ 350 વર્ષ જેટલું સમય થઈ ગયો છે. અહીંયા વગડામાં પહેલાં તો વગડો હતો બધો, માલધારીઓ માલ લઈને આવતા. એમાં અમારા અહીંયા અમારા વડીલ હતા ડોહા ભગત, અહીંયા ધણ સારવા આવતા. એ સમયમાં એક ગામમાંથી કોઈ મૂકીનો ખૂંટ્યો. પહેલાં તો વાસણ અને બધાની ખેતી હતી એટલે એનો બહુ ડિમાન્ડ હતી. એ સમયમાં હારી આવેલો વાસળો અને બહુ કંદરતો હશે ઘરે જવા માટે, એટલે કાંકરી ઢેપું મારી એટલે એને કાંક વાગી ગયો અને ઉડી ગયો અને બે ભાન થઈ ગયો, મરી ગયો કે પગ ભાંગ્યો. હું થયું તો ભગવાન જાણે. ભગતને દુઃખ લાગ્યું કે મારથી આ હત્યા થઈ, એટલે એ કલ્પાંત કરવા માંડ્યા. એવા સમયમાં સાધુના રૂપે ભગવાન આવ્યા અને આવીને કહ્યું કે ભાઈ હું લેવા કલ્પાંત કરશો, હું વાંધો છે કે આવું થયું. કે ભાઈ કાંઈ નથી, કે તું ઊભો થઈ અને પગનું ઠેબું મારે એટલે આગળ એની હારે થઈ જાય ઢોરની હારે. એટલે ભગતને સાધુના વચન ઉપર વિશ્વાસ આવ્યો અને ઊભા થઈને પગને ઠેબું અડાડ્યું એટલે વાસળો ધણની ભેગો થઈ ગયો. વાસળો વળીને જોયું તો પાછળ કોઈ હતું નહીં. તો એને થયું કે આ કાંઈક ભગવાને મને દર્શન આપ્યા છે અને કાંઈક આવો પરસો પૂર્યો છે. એટલે એને પછી એ ઊભા રહી ગયા અને ભગવાનને આરાધ કર્યો. તો ભગવાને પાછા દર્શન દીધા અને અહીંયા એની ધૂળનો ઢગલો કરી નાખ્યો. ઠાકરજી સમયમાં તો કોઈ પથ્થર કે મૂર્તિ આવું કંઈ હતું નહીં. એક ધૂળનો ઢગલો કર્યો. મારા ઠાકર અહીંયા પ્રગટ થયો. એ જગ્યાએ મારે હવે અને મંદિર અહીંયા કાંઈ સ્થાપના અહીંયા સેવા પૂજા કરવી છે. આવા હેતુથી એક ધૂળનો ઢગલો કર્યો. પછી સમય જતાં કોઈને પાણો મૂક્યો અને ઠાકરના નામે એમાં પછી આગળ જતા ઓટલો બનાવ્યો, પછી ડેરી બનાવી. અને આજ લગભગ 300થી 350નો અંદાજ આટલો વર્ષ વીતી ગયા. તમને અત્યારે મિત્રો જે દેખાઈ રહ્યું છે વગડિયા ઠાકરનું મંદિર છે અને ખૂબ મોટી વિશાળ જગ્યા છે. અત્યારે તો અહીંયા પહેલાં વગડો હતો, પણ અત્યારે તો અહીંયા મકાન બની ગયા છે, ખૂબ પ્લોટિંગ પડી ગયા તમે જોઈ રહ્યા છો તેમ રીતે. તો અત્યારે ઠાકર દાદાની જગ્યા છે આ તમને દેખાઈ રહી છે. તો ખૂબ જ મોટી વિશાળ જગ્યા છે અને ખૂબ જ આનંદ આવે એવું છે. તો આપણા વ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે ઠાકર બાપાના દર્શન કર્યા. જય દ્વારકાધીશ. અત્યારે તમે જોઈ રહ્યા છો તેમ હા રાધા કૃષ્ણનો પેઇન્ટિંગ કરેલું છે તમે જોઈ રહ્યા છો તેમ ઠાકર બાપાના મંદિરની પાછળ. અને મેન સ્થાનક આપણે તમે જોઈ રહ્યા છો તે મેન થડો કહેવાય તે આ મેન સ્થાનક અહીંયા છે ઠાકર બાપાનું તમે જોઈ રહ્યા છો તે રીતના. તો સૌ કોઈ મિત્રો દર્શન કરજો. તો મિત્રો અત્યારે રાત્રિના 12 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ આપણે સોસાયટીની જે મઢોલી છે ત્યાં દર્શન કરવા માટે, જ્યાં આપણે કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવાનો છે તે માટે આપણે પહોંચી ગયા હતા. તમે જોઈ રહ્યા છો તે રીતે. તો આપણે અહીંયા કૃષ્ણ ભગવાનના દર્શન કરીશું અને સૌ સાથે મળીને દ્વારકાધીશને આરાધશું. એ અખિલ બ્રહ્માંડના નાથ કાળિયા ઠાકર જગતનું કલ્યાણ કરજો. તો મઢોલીની પાસે જ આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ. મઢોલીના તમને દેખાઈ રહ્યા છે તમામ મિત્રો